સ્વામી બાપા અહીં પધાર્યા ત્યારે ખીચડી રાંધવાનું વાસણ સુદ્ધા નહીં. ગેસ તેલનો ડબ્બો કાપી સાફ કર્યો અને બનાવ્યું જરા જુદી જ ભાતનું અખે પાતર. કોથળામાંથી કોલસા કાઢતા કૌતુક થયું. હાથ પર વીંછી ચડી ગયા. ઝાટકા સાથે હાથ ખંખેર્યો ત્યાં સોના મોરો ખરતી હોય એમ વીંછી ખરી પડ્યા. વીંછીની લાઈન લાગી ગઈ અને સ્વામી બાપાના શ્રી મુખેથી સહજ ઉદ્ગાર સરી પડ્યા, આ વીંછી નથી, આ તો ધન ઉભરાય છે, ધન. ડબ્બો કાપીને બનાવેલ અખે પાતરમાં ખીચડી રાંધી, જીવથીએ વાલા જીવણને ધરાવી. થાળીએ ક્યાં હતી? પતરાળા હતા. ને પછી ત્યાં બંગલાના ઘાટનું મંદિર બંધાયું. જોત જોતામાં એ આજના ભવ્ય પ્રાસાદમાં પલટાઈ ગયું. શિખરબંધ સ્વામિનારાયણ મંદિર. અહીં જ વિરાજમાન થયા શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી બાપા બધાને માટે હવે સવાઈ પિતા બની રહ્યા. સમાજને જાગતો રાખવા સ્વામી બાપાએ નથી જોયો દાડો કે નથી જોઈ રાત. ખભે પોટલા નાખી પગપાળા ચાલતા. ક્યારેક બળદગાડાનો વેત થઈ જતો તો ગાડીમાં મુસાફરી કરવાનો યોગ પણ થતો. આફ્રિકાવાસી ભક્તોની વિનંતી સ્વીકારી સ્વામી બાપા આફ્રિકા પધાર્યા. એ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું હતું અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વપ્રથમ ક્રાંતિકારી સંતનું પરદેશની ભૂમિ ઉપરનું પહેલું પદાર્પણ બની રહ્યું.